આપણું ગુજરાત ક્યાં? આપણું ગુજરાત હરણફાળ ભરવા જઈ રહ્યું હતું એ જ દરમિયાન અનેક એવા કાંડ થયા કે આપણું ગુજરાત તો વિકસિત ન જ બન્યું, પરંતુ અનેક કલંક છે તે આપણા ગુજરાત ઉપર લાગ્યા. આ વાત એટલા માટે કહેવી પડે છે કારણ કે હવે 2024નું વર્ષ છે તે પૂરું થવા જઈ રહ્યું છે. હવે ગણ્યા ગાંઠિયા દિવસો બાકી છે 2024માં. 2025ની શરૂઆત પણ થવાની છે. એ જ દરમિયાન ભાજપનો સુશાસન દિવસ પણ ચાલી રહ્યો છે, એટલે કે ભાજપ છે તે અઠવાડિયા માટે સુશાસન અઠવાડિયું ઉજવી રહી છે. એ જ દરમિયાન આજે વાત કરવી છે કે 2024માં આપણા ગુજરાતને એવા કયા કાંડ અને કૌભાંડોએ કલંક લગાવ્યું છે જેમના કારણે આપણું ગુજરાત બદનામ થયું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વાત હતી કે 2024માં ગુજરાત વિકસિત બનશે, હરણફાળ વધારે ને વધારે ભરશે, પણ એવું ક્યાંય જ ન થયું. અનેક એવા કૌભાંડ થયા, અનેક એવા કાંડ થયા કે જેમને લઈને ગુજરાત ઉપર અનેક કલંકો લાગ્યા. વાત આજે બધા જ કલંકોની કરવી છે, એ એટલા માટે કે આમાંથી કંઈક આપણો જે સત્તા પક્ષ છે તે શીખે, જેથી કરી 2025માં આવું ન બને અને 2025માં જે ગુજરાતે સ્વપ્ન જોયું છે હજુ વધારે હરણફાળ ભરવાનું તે બની શકે, વિકસિત થઈ શકે. આજે એટલે આખા વર્ષ દરમિયાન થયેલા કાંડની વાત કરવી છે કે આમાંથી જો 1% પણ ભાજપ શીખશે તો આપણું 2025માં ગુજરાત ક્યાંક અલગ લેવલે હશે. સૌથી પહેલા ગુજરાત સમાચાર છે તેમણે એક રિપોર્ટ છે તે પ્રસારિત કર્યો છે. તેમની વાત કરીએ આખા વર્ષ દરમિયાન શું થયું છે એમાં બધું જ આવી ગયું છે. સૌથી પહેલા તો કહેવામાં આવ્યું છે કે 2024 ગુજરાતને ફળ્યું છે કે નહીં, તો 2024 ગુજરાતને નથી ફળ્યું. કૌભાંડ કાંડોને લઈને સરકારને બદનામી ઓહરવાની અનેક વખત એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, અનેક વખત સરકારની બદનામી થઈ છે. અસલી ગુજરાતના નકલી મોડેલે સરકારની પ્રતિષ્ઠાને ખરડી છે. કારણ કે હવે જ્યારે સંગઠનના મંત્રીમંડળના વિસ્તરણની વાત થતી હોય ત્યારે આ બધું જ સાંભળવું અને સમજવું એટલું જ અગત્યનું છે કે જેથી કરી 2025માં આવું બીજી વખત એમનું રિપીટેશન ન થાય, જેમને લઈને આપણા ગુજરાતની વધારે બદનામી ન થાય. એક સમયે ગુજરાતને લઈને, સુરક્ષાને લઈને સવાલ થતા હતા, પણ એ જ ગુજરાતમાં લોકો મહેસૂસ પણ આપણને એવું થતું હતું કે આપણે મહેસૂસ છીએ, અહીંયા આપણે કોઈ જાતનો વાંધો નથી. પણ થોડા સમયમાં એવું લાગવા માંડ્યું કે ગુજરાતમાં તો સુરક્ષા છે જ નહીં, અસુરક્ષા છે. એ શા માટે? તો આટલા જે કાંડ છે બધી જ વાત કરીએ. સૌથી પહેલા ખ્યાતિકાંડ, આયુષ્માન કાર્ડ કૌભાંડ, ગેમ ઝોન અગ્નિકાંડ સહિતની ઘટનાઓએ સાબિત કર્યું કે સરકારની વહીવટી તંત્ર પર પકડ નથી. ખ્યાતિકાંડમાં આપણને જોયું હજુ પણ એ ડોક્ટરો ઝડપાયા નથી, હજુ પણ એ ક્યાંક છુપાયેલા છે, હજુ પણ સરકારના હાથ એમના સુધી નથી પહોંચી એમને પકડવા માટે. અનેક લોકોનો જીવ લીધો, ભોગ લીધો, તેમ છતાં એ હજુ આપણા સરકારથી, આપણી પોલીસથી દૂર છે. કારણ કે આપણો કાયદો અને વ્યવસ્થાની જ્યારે વાત આવતી હોય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે, પણ આપણે વિરુદ્ધ દિશામાં જોવા જઈએ તો કથળી રહી છે. એટલા માટે કે ખ્યાતિકાંડના આરોપીઓ હજુ સુધી નથી પકડાયા. એમના જે મુખ્ય આરોપીઓ છે એ હજુ ક્યાંક ને ક્યાંક છુપાયેલા છે. આયુષ્માન કાર્ડ કૌભાંડ ખબર છે, ગેમ ઝોન અગ્નિકાંડમાં કેટલા લોકોએ પોતાના જીવની આહુતિ આપી, કેટલા બાળકો એમાં મરી ગયા છે. તેમ છતાં આજ દિવસ સુધી ક્યાંય આપણને એવું નથી જાણવા મળ્યું કે તમામ લોકોને, બાળકોને ન્યાય મળ્યો હોય. હવે આવે છે ગુજરાતમાં દીકરી કેટલી સલામત છે, તો કે ગુજરાતમાં દીકરી અસલામત છે. વડોદરા, દાહોદ, ઝઘડિયામાં રેપકાંડ બન્યો છે, દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આપણે જોઈએ છીએ કે જે રીતે દાહોદની ઘટના જોઈ હતી કે 7 વર્ષની જે દીકરી હતી એમની સાથે શું થયું હતું, 10 વર્ષની દીકરી સાથે હમણાં જ જે ભરૂચના ઝઘડિયામાં થયું એ પણ ક્યાંક સાંખી નથી લેવામાં આવતું. એટલા માટે કારણ કે જ્યારે વાત થતી હોય સલામતીની ત્યારે સલામતી ક્યાં છે દીકરી માટે? દુષ્કર્મ થાય છે, એમને મારી નાખવામાં આવે છે, આવી અનેક ઘટનાઓ બની છે. તેમ છતાં ન્યાય માટે હજુ પણ દીકરીઓ આશા રાખીને બેઠી છે, એમના પરિવાર આશા રાખીને બેઠા છે કે અમારી દીકરીને ન્યાય મળે. ઘણી ઘટના એવી છે કે જેમાં દીકરીનું મોત થઈ ગયું છે, બાકી એવી ઘણી દીકરીઓ છે કે જેમની સાથે દુષ્કર્મ થયું છે, હજુ પણ ન્યાયની આશા સાથે રાખીને બેઠી છે કે અમને ન્યાય મળશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે આશા રાખીને બેઠી છે કે અમને ન્યાય મળશે. હવે છે વિદેશમાં રજા મળી શિક્ષકોએ પગાર મેળવ્યો પણ સરકારી શિક્ષણ વિભાગને ગંધ સુદ્ધા ન આવી. આપણે અનેક એવા શિક્ષકો જોયા જે અમેરિકામાં હતા, દુબઈમાં હતા, જે ત્યાં લીલાલેર કરતા હતા, તેમ છતાં તેમને ગુજરાતમાંથી પગાર ત્યાં સુધી પહોંચતો હતો. આ કૌભાંડ પણ અમે તમારી સામે રાખ્યો છે અને તેમ છતાં શિક્ષણ વિભાગ એવું કહે છે કે અમને ખબર જ નથી, ગેરહાજરી કે દેખાતી જ નથી એમની. અહીંયા એમની હાજરી પુરાય છે, પૈસા મળે છે, પછી તમે એવું કહી દો કે અમે તો એમને પગાર નથી જ આપતા, અમે બધી કાર્યવાહી કરીશું. આ જ દરમિયાન શિક્ષકો મજા માણે, બીજા જે યુવા વર્ગ છે, યુવાનો છે, જે ટેટ ટાટ ઉમેદવાર જે પાસ છે
એ ક્યાંક હજુ પણ નોકરીની ઝંખના માટે બેઠા છે. હજુ સુધી એમને હાથમાં એ લેટર નથી આવ્યો કે શિક્ષક નથી બન્યા. હવે આવે છે હાઈકોર્ટમાં સરકારની એફિડેવિટનો પણ અસ્વીકાર છે, કારણ કે આટલી બધી ઘટના બની અને એમાં જ્યારે ખાસ વાત આવે કે ક્યાં કૌભાંડ કાંડોને લીધે સરકારને નીચું જોણું થયું છે. ખ્યાતિકાંડ, આયુષ્માન કાર્ડ, હરણી કાંડ, ટીઆરપી ગેમ ઝોન કાંડ, બોગસ ડિગ્રી કાંડ, આટકોટ છાત્રાલય રેપ કાંડ, અમરેલી વિરમગામ અંધાપા કાંડ, બીઝેડ પૂંજી કાંડ, દાહોદ ઝઘડિયા રેપ કાંડ, નસબંધી કાંડ, સિરપ કાંડ, નડિયાદ વલસાડ જમીન કૌભાંડ, દાહોદ ખેતી જમીન કૌભાંડ, નકલી જજ કોર્ટ કાંડ, ગેરહાજર શિક્ષકોનું કાંડ, સહકારી સંસ્થામાં મેન્ડેટ વિવાદ, જે આપણે જોયું હતું ઇફકોમાં જયેશ રાદડિયા બિપિન ગોતા વચ્ચેનો વિવાદ, એમ્બ્યુલન્સ રોડના અભાવે પ્રસૂતાને અસુવિધા, છોટાઉદેપુરની એ પ્રસૂતાએ જોડીમાં જ્યારે એમને લઈને જતા હતા એ જ દરમિયાન એમનું મોત થયું હતું, એ પણ અહીંયા કાંડ ગણાવવામાં આવ્યો છે. હવે આવે છે ગુજરાતમાં નકલીની બોલબાલા. નકલી શાળા, નકલી સરકારી કચેરી, નકલી હોસ્પિટલ, નકલી કોર્ટ આર્બિટ્રેટર, નકલી સીબીઆઈ, નકલી સીએમઓ અધિકારી, નકલી ઈડી અધિકારી, નકલી આઈએએસ, નકલી એનઆઈ અધિકારી, નકલી સચિવાલય અધિકારી, નકલી કલેક્ટર, નકલી આર્મી કેપ્ટન, નકલી ખેડૂત. અહીંયા ભાજપના નેતા ઉપર પણ સવાલ ઊભા થયા હતા. હવે એક મુદ્દો આવે છે કે લોકસભાનો, કે જ્યાં ચૂંટણીમાં જ્ઞાનીબેન ઠાકોરે ભાજપની 25 બેઠકની જીતની ખુશી છીનવી લીધી. 26 બેઠક ઉપર ચૂંટણી હતી, એમાંથી એક બેઠક છે તે કોંગ્રેસ લઈ ગઈ, જ્ઞાનીબેન ઠાકોર સાંસદ બન્યા. એટલે ભાજપને જે 25ની ખુશી મળવાની હતી એમનાથી વધારે એક બેઠક જે ગુમાવી એમનું વધારે દુઃખ જોવા મળ્યું હતું. આ પણ 2024માં બન્યું છે. વિવાદાસ્પદ ભાજપ સદસ્યતા અભિયાન સભ્ય બનાવતા આંખે પાણી આવ્યું. આ પણ આપણે જોયું છે કે અનેક વખત નેતાઓના વિડીયો ફરતા હોય કે 500 રૂપિયા લઈ જાઓ પરંતુ તમારે સભ્ય બનાવવાના છે. વિદ્યાર્થીઓને કહેવામાં આવતું હતું કે મોબાઈલ લઈને આવજો, તમને એક રજિસ્ટ્રેશનની લિંક આવશે, એમના ઉપર તમારે ક્લિક કરીને એક ગ્રુપમાં જોડાવાનું છે. એટલે અનેક કૌભાંડ સામે આવ્યા. હોસ્પિટલમાં જાઓ તો પહેલાં ઇન્જેક્શન નહીં પરંતુ ઓટીપી આપો, પછી જ તમને આગળ ઇન્જેક્શન લેવા મળશે. એવા પણ અનેક કાંડ આપણે જોયા છે કે ભાજપનું સદસ્યતા અભિયાન છે આ વખતે ફેલ ગયું છે. CR પાટીલે એવું હતું કે આ વખતે હું યોગી આદિત્યનાથથી વધારે જે સદસ્ય છે બનાવી લઈશ, પરંતુ એવું ના થયું. ક્યાંક ટાર્ગેટની હોડમાં પણ આ બધું થયું હોય. આખા 2024ના વર્ષમાં આટલું થઈ ગયું અને સરકારને નીચું જોણા જેવું થયું છે. અનેક કાંડ સામે આવ્યા છે. અનેક દીકરીઓ ન્યાયની આશા સાથે બેઠી છે. જસદણની દીકરી હજુ પણ ન્યાય ઝંખી રહી છે. એ ભરૂચની દીકરી જે અત્યારે આપણી વચ્ચે નથી એ પણ ન્યાયની આશા સાથે હજુ ક્યાંક એમની હાથમાં છે તે કહેતી હશે કે મને ન્યાય મળવો જોઈએ, ભલે હું ઝારખંડની હતી પણ દીકરી તો હું હતી ને. આવા અનેક કૌભાંડ ગુજરાતમાં થયા છે અને અનેક લોકો છે તે ન્યાયની આશા સાથે બેઠા છે. 2024નું વર્ષ તે ભાજપને ક્યાંક નથી ફળ્યું. હવે આપણું ગુજરાત છે તે એવું ઝંખી રહ્યું છે કે 2025માં આવું બધું ન થાય. 2025નું વર્ષ બહુ સારી રીતે પસાર થાય જેથી કરી આવા કોઈ કાંડ કૌભાંડ છે તે આપણી સામે ન આવે અને ફરી એક વખત આપણું ગુજરાત છે તે વિકસિત બનતું આપણને દેખાય, હરણફાળ ભરતું દેખાય. કારણ કે આ બધા જ મુદ્દાઓમાં હજુ ખેડૂતોનો મુદ્દો તો ભૂલાયો જ છે. ખેડૂતને મુદ્દે ખેડૂતો પણ અત્યારે રાતા પાણીએ રોયા છે. આટલી અતિવૃષ્ટિ આવી, સહાયના નામે અભાવ જોવા મળ્યો, એટલે બધા જ લોકો અત્યારે ક્યાંક દુઃખી છે. હજુ પણ ગુજરાતના નેતાઓ પાસે આશા રાખીને બેઠા છે કે અમને ન્યાય મળશે, અમને અમારી બાજુમાં તમે ઊભા રહો. એટલે આટલા જે કાંડ બન્યા છે 2024માં, એટલે હવે જોવાનું છે કે 2025નું વર્ષ છે તે ગુજરાતને ફળે છે, ગુજરાતની ભાજપ સરકારને ફળે છે કે નહીં, અને પછી જો ફળે તો કેટલી મહેનત કરવાની જરૂર છે. તમને શું લાગે છે અમારા અહેવાલને લઈને? અમારા અહેવાલ વિશે આપનું શું માનવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તથા અમારો જે અહેવાલ છે એમને લાઇક અને શેર કરજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.